એક નેતાને મંત્રી બનાવી દેવામાં આવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, રાજસ્થાન વિધાનસભાની જ્યારે ચૂંટણી થઈ ત્યારે 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી થઈ હતી। એ તમને યાદ હશે કદાચ। હવે એક જે બેઠક હતી એ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નિધન થવાને કારણે એ બેઠક પર ચૂંટણી થઈ શકી નહોતી। આ વાત અત્યારે કહેવા માટેનું કારણ એ છે કે રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કેબિનેટ બની ગઈ છે અને એક એવા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે કે આ ઘટના કદાચ રાજસ્થાનમાં પહેલીવાર બની હશે અને કદાચ દેશમાં પણ પહેલીવાર બની હશે કે ધારાસભ્ય ચૂંટાયા પહેલાં એક નેતાને મંત્રી બનાવી દેવામાં આવ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, રાજસ્થાનમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ટોટલ 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી થઈ હતી। એક જે બેઠક હતી શ્રી કર્ણુપુર, આ કર્ણુપુર બેઠક ઉપર કોંગ્રેસે એક ઉમેદવાર જાહેર કર્યા હતા। એમનું નામ હતું ગુરમીતસિંહ કુન્નૂર। પણ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી દીધા પછી ગુરમીતસિંહ કુન્નૂરનું અવસાન થઈ ગયું। હવે ભાજપે રાજસ્થાનની અંદર બહુમતી મેળવી લીધી અને ભજનલાલ શર્માએ નવી કેબિનેટ મંત્રી બનાવ્યા। 22 મંત્રી બનાવ્યા, એમાંથી 16 એવા છે કે જે પહેલીવાર મંત્રી બન્યા છે। હવે આ જે શ્રી કર્ણુપુર બેઠક છે એની જે ખાલી પડેલી જગ્યા છે એમના નિધન પછી જે ફરીથી ચૂંટણી થવાની છે એમાં ભાજપે સુરેન્દ્રપાલ સિંહને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે અને 5મી જાન્યુઆરી 2024ના દિવસે આ બેઠક ઉપર ચૂંટણી થવાની છે। હવે ચૂંટણી પહેલાં જ ભાજપે સુરેન્દ્રપાલ સિંહને મંત્રીમંડળમાં સમાવેશ કરી લીધો છે। રાજસ્થાનની અંદર આ પહેલી જ વાર બન્યું છે, પણ સંભવતઃ દેશમાં પહેલીવાર એવું બન્યું હશે કે કોઈ ધારાસભ્ય ચૂંટાય એ પહેલાં મંત્રી બની ગયા હોય। હવે આની અંદર એક એવો નિયમ છે કે તમે ભારતના નાગરિક હો તો તમે ધારાસભ્ય બન્યા વગર 6 મહિના સુધી મંત્રી તરીકે રહી શકો છો, એવો નિયમ છે। એટલે સુરેન્દ્રપાલ સિંહને અત્યારે મંત્રી બનાવી દેવામાં આવ્યા છે। બીજું જે રાજસ્થાનનું આખું જે કેબિનેટ બની નવી લાંબા દિવસો પછી, એમાં ફરી એકવાર એવું જોવા મળ્યું કે ગુજરાત મોડેલનો એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો। જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી થઈ ત્યારે જે જૂના સિનિયર નેતાઓ હતા એ બધાને હટાવીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું। લગભગ એવું જ રાજસ્થાનની અંદર બન્યું છે। ટોટલ 22 મંત્રી, એટલે આમ તમે મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી સાથે ગણતરી કરો તો લગભગ 25 મંત્રીઓ થાય। એ 25 મંત્રીઓમાંથી 16ને પહેલીવાર ચાન્સ મળ્યો છે અને આ જે મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી પણ પહેલીવાર મંત્રી બન્યા છે। એટલે એમ કહી શકાય કે રાજસ્થાનની અંદર ટોટલ 25માંથી 19 જણા એવા છે કે જે નવા ચહેરા છે, બાકીના 6 જ લોકો એવા છે કે જે જૂના છે અને એમને સ્થાન આપવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।